ભૂપેન્દ્ર પટેલની સરકારને રાજુ કપરાડાએ આપી ચીમકી। ખેડૂતોના દેવા માફ કરોની માંગ સાથે રાજુ કપરાડાએ ઉચ્ચારી ચીમકી। સાંભળો શું કહ્યું આપ નેતા રાજુ કપરાડાએ। આ રેલીનો મુખ્ય જે આશય હતો કે ખેડૂતોના જે ઘણા વર્ષોથી અનેક પ્રશ્નો છે, જેવા કે સિંચાઈનું પાણી ન મળવાથી ખેડૂતોને માત્ર એક સિઝન લઈ શકે છે અને એમાં પણ એમએસપી કાયદો ન બનવાના કારણે પૂરતા ભાવ મળતા નથી, જેથી કરીને દિવસે દિવસે ખેડૂત દેવાદાર બનતો જાય છે। ત્યારે અમારી આમ આદમી પાર્ટીની એક જ માંગ છે કે તમામ ખેડૂતોના દેવા માફ થવા જોઈએ। સાથે જ જે કૃષિ નીતિ અને કૃષિ પંચની માંગણી લઈને અમે આજે નીકળ્યા છીએ। માંડવરાય દાદાના ચરણોમાં પ્રાર્થના કરીશું કે ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરવામાં આવે, કૃષિ નીતિ અને કૃષિ પંચની રચના કરવામાં આવે અને જે કઈ સિંચાઈના પાણીની વાત કરીએ તો મોટાભાગના ગામડાઓમાં હજુ સુધી સિંચાઈના પાણીની વ્યવસ્થા કરવામાં નથી આવી, જેના કારણે દિવસે દિવસે ખેડૂત દેવાદાર બન્યો છે। તો આ તમામ માંગણીઓને લઈને આજે અમે માંડવરાય દાદાના ચરણોમાં પ્રાર્થના કરીશું કે તાનાશાહી સરકાર સામે અમને લડવાની તાકાત આપે। આવનાર દિવસોમાં આ આંદોલન રાજ્યવ્યાપી આંદોલન બનાવીશું। જો સરકાર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।